ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં બ્રિજ પર લટકેલું ટેન્કર હવે નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથે સ્થળ પર એર ટ્યુબ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ હાલ અત્યારે શરૂ થઈ હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે। આ એર ટ્યુબ 40 ટન સુધીનો વજન જે છે તે ઉપાડી શકે તે પ્રકારના બનાવવામાં આવેલા છે। આવી બે ટ્યુબ ઇન્સ્ટોલ કરવાની કામગીરી જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો ટેન્કરનો 15 ટન વજન જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, જેની અંદર સામાન હતો તે ખાલી કરવામાં આવ્યો, પરંતુ પુલ પરથી હટાવવાની જે કામગીરી જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ટૂંક જ સમયની અંદર એ ટ્રક ત્યાંથી હટાવી લેવામાં આવશે। મેરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એટલે કે મર્ક જે નામની કંપની છે તેને આ જવાબદારી સોંપાઈ છે। હજુ પણ 3 દિવસ સુધી આ ઓપરેશન જે છે તે ચાલવાની વાત જે છે તે સામે આવી રહી છે। સાથે સાથે 900 મીટર દૂરથી આ આખું રેસ્ક્યુ ઓપરેશન જે છે તે કરવાનું રહેશે। સાથે સાથે જે પ્રકારે 900 મીટરની અંદર જે આખું જે છે તે હિલચાલ એમના પર પ્રતિબંધ કરવામાં આવી છે। તો બીજી તરફ વાત કરીએ તો બ્રિજના ખૂણે એ 24/7 લાઈવ કંટ્રોલ રૂમ જે છે તે બનાવવાની પ્રક્રિયા પણ અત્યારે હાથ ધરી દેવામાં આવી છે। તો બીજી તરફ ડ્રોન ટેકનોલોજીની મદદ કરી કંટ્રોલ રૂમ એ કાર્યરત રહેશે તેવી પણ અત્યારે માહિતી મળી રહી છે। તો બલૂન ટેકનોલોજીનો ઉપયોગ પણ આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કરવામાં આવશે તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે। જે દ્રશ્યો તમે જુઓ કે જ્યાં એ ટ્રક છે તે બ્રિજના એ ખૂણે લટકી ગયેલો છે ને એને લઈને એ કન્ટેનર છે તેને ઉતારવા માટે થઈને અત્યારે ધમાસાણ જોવા મળતું હતું। પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જો કે બે ટ્યુબ એ ત્યાં પહોંચાડી દેવામાં આવી છે, ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે। જેમ જેમ એ કાર્ય આગળ વધશે તેમ તેમ એ ટ્રકને કઈ રીતે નીચે ઉતારવો તેને લઈને સર્વેલન્સ હાથ ધરાશે। ડ્રોનની મદદથી પણ ચકાસ કરી અને એ કઈ રીતે આરામથી કોઈ ઘટના ન બને તેને ધ્યાનમાં રાખી અને આ જે કંપની છે મર્ક નામની પોરબંદરની તેને આખું આ કાર્ય આપવામાં આવ્યું છે।